જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુકિંગ વિથ નીલમમાં। તો આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે બની જાય તેવી ચટાકેદાર અને સ્વાદિષ્ટ દાળ ઢોકળી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો દાળ ઢોકળી બનાવવા માટે અહીંયા આપણે 1 કપ તુવેર દાળ લઈશું। તો દાળને છે ને 3 થી 4 વખત આપણે વ્યવસ્થિત વોશ કરી લઈશું અને કુકરમાં તેને એડ કરી લઈશું। હવે આપણે એમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીને 4 વિસલ કરી લઈશું। તો દાળ આપણી થાય છે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું। તો અહીંયા મેં 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે, એમાં આપણે 2 ચમચી જેટલું ચણાનો લોટ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરુંને આપણે ઉપરથી તેલ એડ કરીશું। તો નોર્મલ આપણે જે ઘરમાં મસાલા વાપરતા હોય એ જ મસાલા આપણે એમાં એડ કરવાના છે। દરેક વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરીને આપણે એનો લોટ બાંધી લેવાનું છે। તો આપણે જેમ પરાઠાને પૂરીનો લોટ બાંધીએ ને બિલકુલ એવો જ લોટ બાંધવાનો છે। તો લોટ આપણો બંધાઈ ગયો છે, તો ઉપરથી થોડુંક તેલ એડ કરીને એને વ્યવસ્થિત છે ને મસળી લેશું। હવે આપણે દાળને ચેક કરી લઈશું। તો દાળ આપણી બફાઈ ગઈ છે ને એમાં આપણે થોડુંક પાણી એડ કરીને એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। હવે આપણે એક લુવો લઈ લઈશું ને એક રોટલી વણી લઈશું। તો પાટલા જેવડી મોટી આપણે રોટલી વણી લેવાની છે અને એને આપણે નાના નાના પીસીસમાં કટ કરી લેવાના છે। બિલકુલ આવી રીતે આપણે આના નાના નાના પીસીસ કરી લેવાના છે અને હવે આપણે દાળનો વઘાર કરશું। હવે આપણે એક કુકરમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરશું અને વઘાર માટે અહીંયા મેં રાઈ, જીરું, મરી, લોંગ, મેથી એડ કરીને એને વઘાર કરશું। ઉપરથી થોડીક હિંગ એડ કરશું અને અહીંયા મેં ઝીણા સમારેલા આદુ મરચાં પણ એડ કરી લીધા છે અને થોડાક આપણે એમાં મગફળીના દાણા પણ એડ કરશું। હવે એમાં આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટાનું કટ કરીને એડ કરશું, થોડુંક મીઠું એડ કરશું, દરેક વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। હવે આપણે જે દાળને બોઇલ કરી હતી એ દાળ પણ એમાં એડ કરી લઈશું। હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું। તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન જેટલું ગરમ મસાલો અને 2 ટેબલસ્પૂન જેટલું ગોળ લીધું છે એ બી આપણે એડ કરી દઈશું એમાં અને હાફ લીંબુનો રસ। દરેક વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। આપણે 2 મિનિટ સુધી આપણે દાળને ઉકાળી લેવી છે। તો દાળ આપણી ઉકળી જાય તો એમાં આપણે જે ઢોકળી કટ કરી હતી એ એમાં એક એક કરીને એડ કરશું, ઉપરથી કોથમીર એડ કરીને એને 1 વિસલ કરી લેશું। તો આ આપણી સ્વાદિષ્ટ ગુજરાતી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવી રીતે નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો।